હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આપણે સોમવતી અમાવસની કથા સાંભળીશું. તો ચલો શરૂ કરીએ. સોમવતી અમાવસ કથા. એક ગરીબ બ્રાહ્મણ પરિવાર હતો. એ પરિવારમાં પતિ પત્નીના સિવાય એક પુત્રી પણ હતી. એ પુત્રી ધીમે ધીમે મોટી થવા લાગી. એ પુત્રીમાં સમય અને વધતી વય સાથે સ્ત્રીઓના બધા ગુણોનો વિકાસ થઈ રહ્યો હતો. એ છોકરી સુંદર, સંસ્કારવાન અને ગુણવાન હતી, પણ ગરીબ હોવાના કારણે એનું લગ્ન થઈ રહ્યું નહોતું. એક દિવસ બ્રાહ્મણના ઘેર સાધુ મહારાજ આવ્યા. તે એ કન્યાના સેવાભાવથી ખૂબ પ્રભાવિત થયા. કન્યાને લાંબી વયના આશીર્વાદ આપવા સાધુએ કહ્યું કે આ કન્યાના હથેળીમાં લગ્ન માટે કોઈ રેખા નથી. ત્યારે એ દંપતીએ સાધુને ઉપાય શોધ્યો. પૂછ્યો કે કન્યા એવું શું કરે કે એના હાથમાં લગ્ન યોગ બની જાય. સાધુ થોડીવાર વિચાર કર્યા પછી અંતદ્રષ્ટિથી ધ્યાન કરીને જણાવ્યું કે થોડી દૂર એક ગામમાં એક સોના નામની ધોબણ જાતિની એક મહિલા એના દીકરા અને વહુ સાથે રહે છે, જે ખૂબ જ આચાર વિચાર અને સંસ્કાર સંપન્ન અને પતિવ્રતા છે. જો એ કન્યા એમની સેવા કરે અને એ મહિલા એના માથાના સિંદૂર લગાવી દે, ત્યારબાદ એ કન્યાના લગ્ન થઈ જશે અને તેનો વૈધવ્ય યોગ મટી શકે છે. સાધુએ પણ જણાવ્યું કે મહિલા ક્યાંય પણ આવતી જતી નથી. આ વાત સાંભળી બ્રાહ્મણે એમની દીકરીને ધોબણની સેવા કરવાની વાત કહી. બીજા દિવસે કન્યા સવારે ઉઠીને સોના ધોબણના ઘરે જઈને સાફ સફાઈ અને બીજા બધા કામ કરીને ઘરે આવી જતી. એક દિવસ સોના ધોબણ એની વહુને પૂછે કે તમે તો સવારે ઉઠીને બધા કામ કરી લો છો અને ખબર પણ નથી પડતી. વહુએ કહ્યું, મને લાગ્યું કે તમે સવારે જલ્દી ઉઠીને બધા કામ જાતે કરી લો છો અને હું મોડે ઉઠું છું. આ વાતથી નવાઈ પામીને બંને સાસુ વહુએ વિચાર્યું કે કાલે નજર રાખીશું કે કોણ છે જે સવારે જલ્દી આવીને બધા કામ કરીને ચાલ્યું જાય છે. ધોબણે જોયું કે એક કન્યા અંધારામાં ઘરે આવે છે અને બધા કામ કર્યા પછી જતી રહે છે. જ્યારે એ જવા લાગી તો સોના ધોબણ એના પગ પર પડી અને પૂછવા લાગી કે તમે કોણ છો, જો આ રીતે ચૂપચાપ આવીને મારા ઘરની ચાકરી કરો છો? ત્યારે કન્યાએ સાધુએ કહેલી બધી વાત કહી. સોના ધોબણ પતિવ્રતા હતી, એમાં તેજ હતું. સોના ધોબણના પતિ અસ્વસ્થ હતા. એમની વહુને એમના પરત આવવા સુધી ઘરે જ રહેવાનું કહ્યું. સોના ધોબણે જેમ જ એના શેથાનું સિંદૂર
કન્યાની માંગમાં લગાવ્યું. એનો પતિ મરી ગયો એ વાતથી એમને ખબર પડી કે એ ઘરેથી પાણી આપ્યા વગર આવી ગઈ હતી. આ વિચારીને જ રસ્તામાં જ્યાં પીપળનું ઝાડ મળશે તો એને ભંવરી આપીને એમની પરિક્રમા કરીને જળ ગ્રહણ કરશે. એ દિવસે સોમવતી અમાવસ્યા હતી. બ્રાહ્મણના ઘરે પકવાનની જગ્યાએ એણે ઈંટના ટુકડાથી 108 વાર પરિક્રમા આપી. 108 વાર પીપળના ઝાડની પરિક્રમાની અને એને જળ ગ્રહણ કર્યા. આવું કરતાં જ તેનો પતિ મરણ પથારી પરથી જીવતો થઈ ગયો. આથી સોમવતી અમાવસ્યાના દિવસથી શરૂ કરીને જે માણસ દરેક અમાસ પર પરિક્રમા કરે છે એના સુખ અને સૌભાગ્યોમાં વૃદ્ધિ થાય છે. પીપળના ઝાડના બધા દેવી દેવતાઓના વાસ હોય છે. આથી જે માણસ દરેક અમાસે ન કરી શકે એ દર સોમવારે પડતી અમાવસ્યાને દિવસે 108 વસ્તુઓથી પરિક્રમા આપી સોના, ધોવણ અને ગૌરી ગણેશના પૂજન કરે છે. એને અખંડ સૌભાગ્ય મળે છે. આ પ્રચલિત પરંપરા છે કે પહેલી સોમવતી અમાવસ્યાના દિવસે ધાન, પાન, હળદર, સિંદૂર અને સોપારીની પરિક્રમા આપવામાં આવે છે. એ પછી સોમવતી અમાસને દિવસે તમારી શક્તિ મુજબ ફળ, મીઠાઈ, સુહાગની સામગ્રી વગેરેથી પણ પરિક્રમા આપી શકાય છે. અને પરિક્રમા પર ચડાવેલ સામાન કોઈ બ્રાહ્મણ, નણંદ કે ભાણેજને આપી શકાય છે. તો મિત્રો, આજની કથા તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ને નવી વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.